મહેસાણા જિલ્લામાં એસએમસીની મોટી દારૂની રેડ 92.76 લાખનો મુદ્દામાલ જપ્ત। કડી તાલુકાના સિરફા પાસે ટ્રકમાંથી IMFLની મોટી ખેપ પકડી, 2 આરોપી ઝડપાયા, 5 ફરાર। મહેસાણા જિલ્લામાં એસએમસીની દ્વારા દારૂ વિરોધી અભિયાન હેઠળ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। કડી તાલુકાના સિરફા ગામ પાસે સાણંદ કડી રોડ ઉપર કરવામાં આવેલી રેડ દરમિયાન પોલીસને IMFLની મોટી ખેપ મળી આવી હતી। પોલીસે ટ્રકમાંથી કુલ 14,481 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે, જેની અંદાજિત કિંમત 75,86,800 છે। આ સાથે એક વાહન 15 લાખ, 2 મોબાઈલ 10,000 તથા અન્ય મુદ્દામાલ 1,80,000 મળીને કુલ 92,76,800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ કાર્યવાહી દરમિયાન પંજાબના રહેવાસી 2 આરોપી જસવંત બલદેવરાજ પાલ અને જોબનપ્રીત ગુરુદેવસિંહને ઝડપી પાડીને બાવલુ પોલીસને સોંપવામાં આવ્યા છે। પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે જપ્ત કરાયેલ દારૂ પંજાબની યુનાઇટેડ સ્પિરિટ લિમિટેડ અને પર્નોડ રિકાર્ડ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યો હતો। આ કેસમાં દારૂ સપ્લાયર સહિત કુલ 5 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। સમગ્ર કાર્યવાહી એસએમસી સેલના PSI RG વસાવાના નેતૃત્વમાં કરવામાં આવી હતી।